જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં, પૂરી ઈમાનદારીથી કમાવા છતાં અને રોજ સવાર સાંજ ભગવાનની આરતી કરવા છતાં ઘરમાંથી કંકાસ અને આર્થિક તંગી કેમ નથી જતી? ઘરમાં પૈસો તો આવે છે પણ ટકતો કેમ નથી? મને પણ આ જાણીને વિશ્વાસ નહોતો આવતો, પણ જ્યારે મેં વાસ્તુ અને આપણા પ્રાચીન શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડી કે આપણે આપણા ઘરના મંદિરમાં જ અજાણતા એવી ભયંકર ભૂલો કરી રહ્યા છીએ, જે ખુદ દેવી લક્ષ્મીને આપણા ઘરથી દૂર કરી રહી છે. સ્વાગત છે તમારું આપણી પોતાની અને તમારી સૌથી મનપસંદ ચેનલ જીટી કથામાં. આજે હું તમને એવી ગુપ્ત અને ચોંકાવનારી વાતો જણાવવા જઈ રહ્યો છું જે કદાચ આજ સુધી કોઈએ તમને નહીં કહી હોય. જો તમારા ઘરમાં નાનકડું પણ મંદિર છે અને તેમાં તમે ગણેશજી કે અન્ય કોઈ ભગવાન બિરાજમાન કર્યા છે, તો મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયો એક સેકન્ડ માટે પણ છોડતા નહીં. આ માહિતી તમારા આખા પરિવારનું નસીબ બદલી શકે છે અને તમને ભવિષ્યમાં આવનારી મોટી બરબાદીથી બચાવી શકે છે. આજના આધુનિક સમયમાં જગ્યાની અછતને કારણે કે દેખાદેખીમાં લોકો એક એવી મોટી ભૂલ કરી બેસે છે જેનું માઠું પરિણામ આખા પરિવારે પેઢીઓ સુધી ભોગવવું પડે છે. તમારા મતે શું થયું હશે જ્યારે મેં જોયું કે લોકો પોતાના બેડરૂમમાં જ ભગવાનનું સુંદર મજાનું મંદિર બનાવી દે છે? હા મિત્રો, આ એકદમ કડવું સત્ય છે કે આજકાલ ઘણા ઘરોમાં આવી વ્યવસ્થા જોવા મળે છે. જે રૂમમાં પતિ અને પત્ની સાથે રહેતા હોય, સાથે જમતા હોય, સૂતા હોય અને પોતાના અંગત સંબંધો બનાવતા હોય, ત્યાં જ ભગવાનની મૂર્તિઓ રાખવી એ શાસ્ત્રો અનુસાર ઘોર પાપ માનવામાં આવે છે. જરા શાંતિથી વિચારો, ભગવાનની સાક્ષી અને પવિત્ર મંદિરની બરાબર સામે આવી પ્રવૃત્તિઓ કરવી એ કેટલી મોટી નકારાત્મક ઉર્જા પેદા કરે છે. અમે તમને એમ બિલકુલ નથી કહેતા કે પતિ પત્નીનું વૈવાહિક જીવન ખોટું છે, એ તો સંસારનો નિયમ છે, પણ ભગવાનનું પવિત્ર સ્થાન અને તમારો શયનખંડ બંને હંમેશા અલગ હોવા જોઈએ. જો તમે પણ અજાણતા આ ભૂલ કરી રહ્યા છો, તો આજે જ તમારા ઘરના મંદિરની જગ્યા બદલી નાખજો, નહીતર ઘરમાં એવી ગરીબી આવશે કે ખાવાના પણ સાંસા પડી જશે અને કોઈ રસ્તો નહીં સૂસે. આપણા ભારત દેશમાં કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં દેવી દેવતાઓ માટે કોઈ સ્થાન ન હોય. પૂજા ઘર એક એવી જગ્યા છે જ્યાંથી આખા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પણ ઘણીવાર નવી પેઢીને કે લગ્ન કરીને નવા ઘરમાં આવેલી વહુઓને આ બધી વાતોનું અને વાસ્તુશાસ્ત્રનું પૂરતું જ્ઞાન નથી હોતું. આજના આધુનિક યુગમાં લોકો સમય અને સંજોગોનું ધ્યાન રાખ્યા વિના વર્તન કરે છે. રસોડામાં કામ કરતાં કરતાં જ ભગવાનના સ્થાન પાસે પહોંચી જવું કે અયોગ્ય સમયે અને અયોગ્ય સ્થળે વર્તન કરવું એ ઘરની શાંતિને હણી લે છે. જ્યારે ધીમે ધીમે ઘર બરબાદ થવા લાગે છે ત્યારે જઈને લોકોને પોતાની ભૂલ સમજાય છે. જો તમે ખરેખર તમારા પરિવારનું ભલું ઈચ્છતા હોવ અને ભગવાનમાં સાચી શ્રદ્ધા ધરાવતા હો, તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દો અને આપણી આ જીટી કથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવનારા સમયમાં પણ તમને આવું જ્ઞાનવર્ધક કન્ટેન્ટ મળતું રહે. અને હા, કમેન્ટ બોક્સમાં એકવાર દિલથી જય સિયારામ જરૂર લખજો. જે પણ ભક્ત સાચા હૃદયથી જય શ્રી રામ લખશે, ભગવાન તેની બધી જ મનોકામનાઓ જલ્દીથી પૂરી કરશે. શું તમને ખબર છે કે ઘરના મંદિરમાં કઈ કઈ વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ અને કઈ વસ્તુઓ અચૂક હોવી જોઈએ? સૌથી પહેલાં વાત કરીએ ગણેશજીની મૂર્તિ વિશે. ક્યારેય પણ તમારા પૂજા ઘરમાં 3 કે 5 જેવી એકી સંખ્યામાં એટલે કે વિષમ સંખ્યામાં ગણેશજીની મૂર્તિઓ ન રાખવી. હંમેશા 2 મૂર્તિઓ રાખવી અત્યંત શુભ ગણાય છે. ઘણા લોકો મુખ્ય દરવાજા પર બહારની તરફ ગણેશજીનો ચહેરો રાખીને મૂર્તિ લગાવે છે, જેનાથી ઘરમાં પારાવાર મુશ્કેલીઓ આવે છે. મૂર્તિ હંમેશા દરવાજાની અંદરની તરફ મુખ રાખીને લગાવવી જોઈએ. બીજી સૌથી મોટી ભૂલ જે સામાન્ય રીતે લોકો કરે છે તે છે તૂટેલા ચોખાનો ઉપયોગ. પૂજામાં ક્યારેય ખંડિત કે તૂટેલા ચોખા ન વાપરવા જોઈએ.
અને ભગવાનને ચડાવેલા જૂના ચોખા પણ લાંબો સમય મંદિરમાં ન પડી રહેવા દેવા, તે નકારાત્મકતા ફેલાવે છે. ચોખાને હંમેશા પાણી અને હળદરના મિશ્રણમાં પલાળીને, પીળા કરીને જ ભગવાનને અર્પણ કરવા જોઈએ. તેનાથી ચમત્કારિક પરિણામો મળે છે. મને પણ આ જાણીને વિશ્વાસ નહોતો આવતો કે લોકો ધાર્મિક લાગણીમાં તણાઈને પોતાના પૂજા ઘરમાં પોતાના મૃત પૂર્વજોની તસવીરો પણ ભગવાનની સાથે જ ગોઠવી દે છે. આપણા સ્વર્ગસ્થ પૂર્વજો ચોક્કસપણે આપણા માટે પૂજનીય અને સન્માનીય છે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ તેમનું સ્થાન દેવી દેવતાઓની બરાબર ક્યારેય ન હોઈ શકે. પૂર્વજોના ફોટા મંદિરમાં રાખવાથી પૂજા ઘરનું વાતાવરણ અશુભ અને નકારાત્મક બને છે, જેનું નુકસાન આપણે જ ભોગવવું પડે છે. તેથી પૂર્વજોના ફોટા ઘરની બીજી કોઈ દિવાલ પર લગાવો, પણ પૂજા ઘરમાં તો ભૂલથી પણ ન મૂકતા. આ ઉપરાંત મંદિરમાં ક્યારેય પણ શનિદેવ, કાળી માતા કે ભૈરવ દાદાની મૂર્તિઓ ન રાખવી જોઈએ. એ જ રીતે ધનની દેવી માતા લક્ષ્મીની મૂર્તિ ક્યારેય ઊભેલી મુદ્રામાં ન હોવી જોઈએ. લક્ષ્મીજી હંમેશા કમળ પર બિરાજમાન એટલે કે બેઠેલી સ્થિતિમાં જ હોવા જોઈએ. જો તમારા મંદિરમાં આવી કોઈ પણ વસ્તુઓ છે તો તેને આજે જ ત્યાંથી હટાવી લેજો. હવે ચાલો એ જાણીએ કે એવી કઈ ખાસ વસ્તુઓ છે જે તમારા ઘરના મંદિરમાં હોવી જ જોઈએ. સૌથી પહેલી અને અત્યંત પવિત્ર વસ્તુ છે ગંગાજળ. હંમેશા એક નાના તાંબાના પાત્રમાં ગંગાજળ ભરીને મંદિરમાં રાખવું જોઈએ. ગંગા નદી સર્વ પાપો અને બીમારીઓનો નાશ કરનારી છે. ગંગાજળ ક્યારેય પ્લાસ્ટિકની બોટલ કે લોખંડ અને એલ્યુમિનિયમ જેવા અશુદ્ધ વાસણોમાં ન રાખવું. બીજી મહત્વની વસ્તુ છે કળશ. પૂજા ઘરમાં તાંબાના કળશમાં પાણી ભરીને રાખવું એ પૂર્ણતાનું પ્રતીક છે. સત્યનારાયણની કથા હોય, દિવાળી હોય કે નવરાત્રિ, કળશની સ્થાપના વગર બધું જ અધૂરું છે. આ કળશ નીચે કંકુ કે રોલીથી સ્વસ્તિક જરૂર બનાવવો, કારણ કે સ્વસ્તિક એ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું મહાન પ્રતીક છે. આ ઉપરાંત તમારા મંદિરમાં માટીનો પારંપરિક દીવો અને સમુદ્ર મંથનના 14 રત્નોમાંથી ઉત્પન્ન થયેલો શંખ પણ અચૂક હોવો જોઈએ. શંખ માતા લક્ષ્મીને અતિ પ્રિય છે અને તેનો અવાજ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. મંદિરમાં એક ઘંટેડી પણ હોવી જોઈએ, જેનો મધુર રણકાર ઘરની તમામ નકારાત્મક શક્તિઓને ઘરની બહાર ફેંકી દે છે. આપણે પૂજા કરવાના પણ કેટલાક ચોક્કસ નિયમો પાળવા જ રહ્યા. ક્યારેય પણ એક સળગતા દીવા પરથી બીજો દીવો ન પ્રગટાવવો. શાસ્ત્રો કહે છે કે આવું કરવાથી વ્યક્તિ રોગિષ્ઠ બને છે. હંમેશા સવાર સાંજ 2 દીવા કરવા, એક ઘીનો અને બીજો તેલનો. દીવો મૂકવાની સાચી જગ્યાએ છે કે ઘીનો દીવો ભગવાનની જમણી બાજુ અને તેલનો દીવો ડાબી બાજુ રાખવો. જળનું પાત્ર અને ધૂપદાની પણ ડાબી બાજુ હોવા જોઈએ. ક્યારેય ઊભા કે સીધા જમીન પર બેસીને પૂજા ન કરવી. હંમેશા પવિત્ર આસન પાથરીને તેના પર જ બેસવું અને પૂજા કરતી વખતે ભાઈ હોય કે બહેન, માથું રૂમાલ કે ચૂંદડીથી ઢાંકેલું હોવું અત્યંત જરૂરી છે. આસનને ક્યારેય પગથી આમતેમ ન ખસેડવું, હંમેશા હાથનો જ ઉપયોગ કરવો. જો તમને આ સુંદર અને પવિત્ર જાણકારી ઉપયોગી લાગી રહી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ જીટી કથાને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. પૂજા કરતી વખતે જો કોઈ સામગ્રી ખૂટી જાય તો ગભરાવાની જરૂર નથી અને પૂજા અધવચ્ચેથી ન છોડવી. તેના બદલે ભગવાનને ચોખા અને ફૂલ અર્પણ કરીને મનમાં જ તે વસ્તુનું ધ્યાન ધરી લેવું. માતા લક્ષ્મીને વિશેષ રૂપથી કમળનું ફૂલ ચડાવવું જોઈએ અને જો તમે આ શુક્રવારે કરો છો તો અનેક ગણો લાભ થાય છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગના રેશમી વસ્ત્રો ચડાવવા. સૂર્યદેવ, ગણેશજી અને માતા દુર્ગાને લાલ રંગના વસ્ત્રો અને ભગવાન શિવને સફેદ વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. દરરોજની પૂજામાં પંચદેવ એટલે કે સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુનું ધ્યાન અચૂક ધરવું જોઈએ. પૂજામાં પાનનું પત્તું, લવિંગ, એલચી, ગુલકંદ અને દક્ષિણા પણ જરૂર રાખવા.
એક ખાસ વાત હંમેશા મગજમાં બેસાડી લેજો કે પૂજાના સમયે તમારો દીવો બુઝાવો ન જોઈએ. જો એવું થાય તો પૂજાનું ફળ અધૂરું રહી જાય છે. પૂજામાં ભગવાને આસન આપવું, સ્નાન કરાવવું, ધૂપ દીપ કરવા અને પ્રસાદ ધરાવવો આ બધું જ અનિવાર્ય છે. તો મારા વહાલા ભક્તો, જ્યારે આપણે આટલા નિયમોનું અને વાસ્તુની આ નાની નાની પણ અતિ મહત્વની વાતોનું ધ્યાન રાખીને સાચા હૃદયથી પ્રભુનું સ્મરણ કરીએ છીએ, ત્યારે માતા લક્ષ્મી કાયમ માટે આપણા ઘરમાં વાસ કરે છે. આશા છે કે આજની આ ખાસ માહિતી અને જ્ઞાનવર્ધક સફર તમને તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમારા મનમાં રહેલી કોઈ ગેરસમજ દૂર થઈ હોય તો આપણી ચેનલ જીટી કથાને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. આ માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખતા પણ તમારા બધા જ મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરજો, જેથી તેઓ પણ પોતાના ઘરને બરબાદ થતા બચાવી શકે. તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં તમારા અમૂલ્ય વિચારો લખીને ચોક્કસથી જણાવજો. આવતા વિડીયોમાં ફરી મળીશું આવી જ એક અદ્ભુત અને રસપ્રદ કથા સાથે. ત્યાં સુધી સૌને મારા હૃદયપૂર્વક જય સિયારામ અને રાધે રાધે.